દોસ્તો આજના વિડીયોમાં આપણે વિક્ટોરિયાના જે સિક્કા છે, હાલ્ફાના કહેવાય જેને, વિક્ટોરિયાના એવા બે સિક્કા વિશે વાત કરવાના છીએ અને તેની કિંમત અને ડિટેલ્સ જાણશું. તો દોસ્તો ખાસ કરીને વિડીયોમાં ધ્યાન આપજો જેથી તમને કોઈ પ્રશ્ન ના રહે. તો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો દોસ્તો હવે સામે સિક્કો જોઈ રહ્યા છો. હવે વિક્ટોરિયા ક્વીનનો એમાં ફોટો છે અને આગળની સાઈડ લખેલ છે વિક્ટોરિયા ક્વીન અને પાછળની સાઈડ વાત કરીએ પાછળ હાલ્ફ આના ઇન્ડિયા અને કોઈનની જે સાલ છે તે લખેલ છે 1875. હવે દોસ્તો આ સિક્કો 1862, 1875 અને 1876 આ 3 સાલમાં છપાયેલ છે અને બોમ્બે, કોલકાતા અને મદ્રાસ આ 3 મિન્ટ છે એટલી જગ્યાએ બનેલ છે. તો હવે આ સિક્કાનું મેટલ છે કોપર, વેઇટ છે 12.95 ગ્રામ. સાઇઝ વિશે વાત કરીએ તો હવે અહીંયા ધ્યાન આપજો ખાસ. 1862 નો જે સિક્કો છે તેની સાઇઝ 30.40 થી 31.3 mm છે અને 1875-76 નો જે આવશે એટલે કે 1875-76 નો જે સિક્કો છે તેની સાઇઝ 30.70 થી 31.10 mm છે. ઓકે, અને શેપની વાત કરીએ તો સર્ક્યુલર છે. તો હવે આપણે પહેલા 1862 ની વાત કરીએ તો બોમ્બે મિન્ટમાં છે પહેલો સિક્કો, જેમાં નોર્મલ કન્ડિશનથી યુએનસી કન્ડિશન સુધી વાત કરીએ તો 300 થી 5000 સુધી છે. જેમાં નોર્મલ કન્ડિશનમાં હોય તો 300 અને યુએનસી કન્ડિશનમાં હોય તો 5000 સુધી તેની પ્રાઇસ છે. આ હતી બોમ્બે મિન્ટમાં પ્રાઇસ 1862. ઓકે, હવે કોલકાતા મિન્ટમાં પ્રાઇસની વાત કરીએ તો નોર્મલ કન્ડિશનમાં હોય તો તેની 10,000 થી સ્ટાર્ટ થાય છે અને યુએનસી કન્ડિશનની વાત કરીએ તો 50 થી 55,000 સુધી છે આની પ્રાઇસ. ઓકે, જે રેર કેટેગરીમાં આવે છે. અને હવે 1862માં જ મદ્રાસમાં જે છપાયેલ છે કોઈન એ મિન્ટ વિશે વાત કરીએ તો નોર્મલ કન્ડિશન 500 થી ચાલુ થાય છે અને યુએનસી કન્ડિશનમાં 5000 સુધી છે. હવે હું તમને જે સિક્કાની પ્રાઇસ બતાવું છું તે અત્યારના સમયની તુલના કરતા થોડી ઓછી હશે, પણ તેનાથી વધારીને પ્રાઇસ નથી. ઓકે, એક પણ. તો હવે આગળ બીજા સિક્કા વિશે વાત કરીએ તો એ પણ વિક્ટોરિયાનો જ સિક્કો છે, જેમાં આગળ થોડોક લિખાવટમાં તફાવત જોવા મળશે તમને. જે પહેલા આપણે જોયો તે વિક્ટોરિયા ક્વીન લખેલ હતું અને આમાં તમે જોઈ શકો છો વિક્ટોરિયા ઇમ્પ્રેસ લખેલ છે આગળની બાજુ. ઓકે, અને વચ્ચે વિક્ટોરિયાનો ફોટો છે અને પાછળની સાઈડ વાત કરીએ તો હાલ્ફ આના ઇન્ડિયા અને સાલ છે 1877. વાત કરીએ તો આ સિક્કો 1877 એક જ સાલમાં છપાયેલ છે અને બોમ્બે અને કોલકાતા આ 2 મિન્ટથી છપાયેલ છે. તે બંને મિન્ટમાં રેર કેટેગરીમાં આવે છે. તો પહેલા આપણે આની ડિટેલ્સ જોઈ લઈએ. જે આ કોઈનનું મેટલ છે કોપર, વેઇટ 12.88 ગ્રામ, સાઇઝ 30.70 થી 31.10 mm અને શેપ સર્ક્યુલર. તો હવે આના પ્રાઇસ વિશે વાત કરીએ, કિંમત વિશે, તો 1877 નો આ કોઈન જેની બોમ્બે મિન્ટમાં પ્રાઇસ છે નોર્મલ કન્ડિશનમાં હોય તો 2000 સુધી અને યુએનસી કન્ડિશનમાં હોય તો તેની કિંમત છે 15,000. અને 1877માં જ કોલકાતા મિન્ટની વાત કરીએ તો તેની પ્રાઇસ છે નોર્મલથી ચાલુ કરીએ તો નોર્મલમાં 2000 અને યુએનસી કન્ડિશનમાં હોય તો તેની 18,000 કિંમત છે. તો અત્યારે આપણે વાત કરી આ બંને સિક્કાની કિંમતની. તો આ બંને સિક્કાની કિંમત મેં બુકના માધ્યમથી બતાવી, બરોબર. અને વાત કરીએ અત્યારના સમયના મુજબ તો આ બે કોઈનની જે કિંમત છે તેની કિંમત બતાવી તેથી થોડી ઘણી વધારે હશે પણ ઓછી નહીં હોય. નવી સાચી ઇન્ફોર્મેશન પ્રાપ્ત કરવા માટે ફોલો કરીને રાખો. મળીશું એક નવા વિડીયો સાથે.